નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે જે આગાહી આપી હતી એ પ્રમાણે વરસાદની આપણે માવઠાની આગાહી આપી હતી એ પ્રમાણે માવઠું વરસવા માંડી ગયું છે. તો આજે જુનાગઢ જિલ્લાના ગાંઠીલામાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદ વરસ્યો હતો. અને બોટાદ જિલ્લામાં તો આજ તો ભારે કરા પડ્યા છે. કરા સાથે વરસાદ બોટાદ જિલ્લામાં પડ્યો છે. તો ઘણી જગ્યાએ વરસાદ બહુ પડ્યો છે. અને સુરત, ભરૂચ, વડોદરા એમાં તો રીતસરનું વાવાઝોડું ખેદાનને મેદાન કરે એવો ભારે વરસાદ પડ્યો છે. સુરત, વાપી, નર્મદા એમાં ભારે વરસાદ પડ્યો છે. કચ્છના ઘણા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ આજ વધારે રહી છે. તો હવે આવનારા સમયમાં શું થવાનું છે એ ખેડૂત મિત્રોને જણાવીએ છીએ. તો આજ રાતના 12 વાગ્યા પછીથી જેમ દિવસ જાહે જેમ રાત જાહે એમ વરસાદનું જોર વધી જાહે. આજ રાતે 12 વાગ્યાથી માંડી અને જોર વધી જાહે. કારણ કે 6, 7, 8, 9, 10 આ 4-5 દિવસ વરસાદમાં મુખ્ય રાઉન્ડમાં હશે. 4-5 દિવસમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને દરિયાપટ્ટીમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. અને વીજળી પણ પડવાની શક્યતા છે. અને અમુક જગ્યાએ અને વીજળી પડવાની સંભાવના છે. અને કરા સાથે વરસાદ આવશે. અવડા આમ અમુક ઠેકાણે તો લાડવા જેવા કરા પડશે એવી શક્યતા છે. પણ પવન સાથે વરસાદ આવવાનો છે. આ પવન સાથે વરસાદ આવશે એટલે ખેડૂત મિત્રોને, જે ખેડૂતને તલ ઊભા હોય, બાજરો ઊભો હોય, મગ ઊભા હોય, જે આ ઉનાળુ પિયત હોય એમાં નુકસાની આવી શકે. અને કેરીના પાકમાં પણ નુકસાની આવી શકે ખેડૂત મિત્રોને. જે આ એક આફતનું માવઠું છે. તો તૈયાર રહેજો. હવેથી માવઠાનો રાઉન્ડ ચાલુ થશે. અમુક ઠેકાણે તો 3 થી 5 ઇંચ વરસાદ પડી જશે એવો પણ વરસાદ વરસશે. જાણે ચોમાસું બેઠું એવો માહોલ થઈ જશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને કચ્છમાં આ બધાય છે ને ચોમાસા જેવો માહોલ આ 4-5 દિવસ થવાનો છે. જાણે એમ થાય કે ચોમાસું બેઠું. તો ખેડૂત મિત્રોને એક જણાવવાનું કે આમાં સાવચેત રહે અને બિનજરૂરી બાયણે ન નીકળે. વીજળી થતી હોય ત્યારે બહુ કડાકા ભડાકા થતા હોય તો બાયણે બિનજરૂરી ન નીકળે. અને જવું પડે એમાં તો વાંધો નહીં, પણ બિનજરૂરી ન નીકળે. બસ આજ મારે એટલી જ વિનંતી કરવાની હતી કે હવે સાવચેત રહેજો. માવઠું જોરદાર છે. આ જેવું તેવું નથી. ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. પવન અને તોફાની અને રીતસરનો મેઘ તાંડવ થાય એવું પણ માવઠું થાય. બસ એટલું જ કહેવાનું તો આ વિડીયોમાં. આભાર.